વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી મહાનગરપાલિકામાં શાસન ચાલી રહ્યું છે અને જ્યારથી સિટી બસની શરૂઆત રાજકોટમાંથી ત્યારથી રાજકોટ મહાનગરપાલિકાએ એક જાહેરાત વર્ષોથી કરતું આવ્યું છે કે જ્યારે રક્ષાબંધન હોય ત્યારે રક્ષાબંધનમાં તમામ બહેનોને મુસાફરી ફ્રી રાજકોટની જેટલા એરિયામાં સિટી બસો ચાલી રહી છે, પછી BRTS હોય કે લોકલ સિટી બસ હોય, દરેક જગ્યાએ બહેનોને આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે પોતાના પરિવારજનોને લઈ અને જ્યાં પણ લોકલ સગાવાલા ત્યાં જવું હોય તો એ મહાનગરપાલિકા દ્વારા ₹1 ટિકિટનો લેવામાં નહીં આવે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક રક્ષાબંધનના દિવસે આખા રાજકોટમાં સિટી બસનો આજે જાહેરાત અમે કરી છે 1 દિવસ પૂરતી. ખાસ કરીને ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે રક્ષાબંધન, એમાં બહેનને આ સુવિધા આપવામાં આવે છે, શું કહેશો? મેં જેમ કીધું એમ છેલ્લા 45 વર્ષથી રાજકોટની જનતાના આશીર્વાદથી રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે મહાનગરપાલિકાની અંદર. અને આ તો વર્ષોથી નિયમ, જ્યારે સિટી બસની શરૂઆત થઈ ત્યારથી આ નક્કી કરેલી નિયમ હતો કે રક્ષાબંધનના દિવસે કોઈ પણ બેન છે એના માટે સિટી બસ ફ્રી ઓફ, સાવ નિઃશુલ્ક એમના પરિવાર, એમના બ્રધર, એમના ભાઈ, મા બાપના ઘરે દીકરી જઈ શકે, બેન જઈ શકે, એના માટે એમને કોઈ ચાર્જ ન ચૂકવવો પડે એના માટેની આ સુવિધા અમે લોકોએ વર્ષોથી ઊભી કરેલી છે અને હવે એક પ્રણાલી પણ પડી ગઈ છે. એ પ્રણાલીને અમે લોકો અનુકરણ કરી રહ્યા છીએ.